आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्मा निराकुर्याम् मा ब्रह्मा निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद
માધવાનંદ હરે હરે હે ઘટ ઘટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે સદગુરુ દેવ દેવ સ્વામી મહારાજ તત્વ જિજ્ઞાસુ સજ્જનો, સામવેદીય છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયના 3ય ખંડથી લઈને 10મ ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યાનો વિચાર કરી રહ્યા છીએ. આ વિચાર ક્રમમાં સૌ પ્રથમ આપણે 5મા પ્રશ્નનો ઉત્તર સમજી ચૂક્યા. ત્યારબાદ પ્રથમ પ્રશ્ન કે મર્યા પછી જીવો ક્યાં જાય છે એનો ઉત્તર પણ આપણે સમજી ચૂક્યા. ત્યારબાદ પુનરાવૃત્તિ સંબંધી જે બીજો પ્રશ્ન છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. સ્વર્ગમાં ગયેલો જે જીવ છે, ઇષ્ટાધિકારી જે જીવ છે, એનો સ્વર્ગમાં ઇષ્ટાદિ કર્મના ફળ ભોગ થયા પછી એની પુનરાવૃત્તિ થાય છે. તો એ કયા ક્રમે એની પુનરાવૃત્તિનો ક્રમ પૂછવામાં આવ્યો. તો એ ક્રમ આપણે ગઈકાલે જાણી ચૂક્યા. ઇષ્ટાધિકારીના કર્મનો ફળનો ભોગ જ્યારે સ્વર્ગમાં સમાપ્ત થઈ જાય છે ત્યારે આ જે શ્રુતિ વાક્ય જે છે એમાં સૌથી પહેલા કહ્યું કે અથ એતમ એવ અધ્વાનમ પુનર્નિવર્તન્તે. જે રીતે ગયો તો એ પ્રમાણે આકાશ અને આકાશથી વાયુ, વાયુથી ધૂમ, ધૂમથી અભ્રમ અને અભ્રમથી મેઘ અને મેઘ થઈને આ પૃથ્વી તળ ઉપર એ વરસે છે. અને એ વરસાદ વૃષ્ટિના જળની સાથે પરિવેષ્ટિત આ જે ઇષ્ટાધિકારી જે ક્ષીણ કર્મ, શેષ કર્મ, એ પૃથ્વી તળ ઉપર આવ્યા પછી વ્રીહી, યવ, ઔષધિ, વનસ્પતિ, તિલ અને માશા ઇત્યાદિના રૂપમાં એ ઉત્પન્ન થાય છે. અને ત્યારબાદ શ્રુતિ કહે છે કે અતો વે ખલુ દુર્નિષ્પ્રપતરમ. વરસાદના રૂપમાં આ જે ઇષ્ટાધિકારી ક્ષીણ કર્મ, શેષ કર્મ, અનુશયી જે જીવ છે એને રેતસિક જે દેહ છે એનો યોગ થવો બહુ દુર્લભ છે. રેતસિક એટલે કે પુરુષ અગ્નિ વૃષ્ટિના રૂપમાં પૃથ્વી ઉપર વરસ્યા પછી
અન્નના રૂપમાં જે પુરુષ રૂપી અગ્નિની અંદર એનો જે હવન થવો એ બહુ દુર્લભ છે. કેમ દુર્લભ છે? કારણ કે વૃષ્ટિ જે છે એ જરૂરી નથી કે ખેતરમાં જ થાય. ગીરી, તટ, દુર્ગ, નદી, સમુદ્ર, અરણ્ય, મરુદેશ ઇત્યાદિ જે છે અનેક જગ્યાએ હજારો વર્ષ ધારાના રૂપમાં એનું આ પૃથ્વી તળ ઉપર વૃષ્ટિની સાથે પતન થાય છે. અહીંયાથી એટલા માટે અતઃ વે ખલો દુર્નિષ્પ્રપતરમ. અતઃ શબ્દ અહીંયા હેતુપરક છે. પહેલા ગીરી, તડ, દુર્ગ વગેરેથી એનું નીકળવું બહુ કઠિન છે. દુર્નિષ્ક્રમણમ દુર્નિસરણમ. ત્યારબાદ ભાષ્યકાર આ અતઃ શબ્દનો અર્થ જે છે એ વ્રીહ્યાદિ અવધિનો વાચક બતાવે છે. એટલે કે અતઃ યાની અસ્માદ વ્રીહી યવાદિ ભાવાત. અતઃ વે ખલો દુર્નિષ્પ્રપતરમ માં અતઃ શબ્દનો અર્થ છે અસ્માદ વ્રીહી યવાદિ ભાવાત. વૃષ્ટિના રૂપમાં પૃથ્વી તળ ઉપર વરસ્યા પછી એ વ્રીહી યવાદિના રૂપમાં એ રૂપાંતરિત થઈ જાય છે. અર્થાત કે વ્રીહી યવાદિ રૂપને એ ધારણ કરી લે છે. વ્રીહી યવ ઔષધિ વનસ્પતિ તિલ માશાના રૂપમાં એ ઉત્પન્ન થઈ જાય છે. અને આ જે વ્રીહ્યવાદી ભાવથી એનો નીકળવો જે છે બહુ કઠિન છે. દુર્નિષ્પ્રપતરમ એટલે દુર્નિર્ગમતરમ. એનું ત્યાંથી નીકળવું બહુ કઠિન છે. દુર્નિષ્પ્રપતરમમાં તકાર જે છે એક લોપ સમજવો જોઈએ. એનો અભિપ્રાય છે વ્રીહ્યવાદી ભાવ દુર્નિષ્પ્રપતર. વ્રીહ્યવાદી ભાવ જે છે દુર્નિષ્પ્રપત છે. અને એનાથી પણ એ વ્રીહ્યવાદી ભાવથી પણ નીકળવો જે દુર્નિષ્પ્રપતાદ રેતસિક દેહ સંબંધ દુર્નિષ્પ્રપતર ઇત્યર્થ. વ્રીહ્યવાદી ભાવથી નીકળવું કઠિન છે. અને એના કરતા પણ રેતસિક દેહની સાથે સંબંધ થવો એ એનાથી પણ વધારે કઠિન છે. વ્રીહ્યવાદી ભાવો દુર્નિષ્પ્રપત અને તસ્માદપી દુર્નિષ્પ્રપતાત રેતસિક દેહ સંબંધ દુર્નિષ્પ્રપતર એવું કહ્યું. ચાલો વ્રીહ્યવાદી ભાવથી નીકળી ગયો. વ્રીહ્યવાદી ભાવથી તો નીકળી ગયો પણ રેતસિક દેહ સંબંધ. રેતસિક એટલે કે જે જીવ પુત્રોત્પત્તિ યોગ્ય જે વ્યક્તિ છે એના શરીરનો સંબંધ એટલે એના શરીરમાં પ્રવેશ થવો એ બહુ કઠિન છે. ભાષ્યકાર એમાં હેતુ બતાવે છે કે યસ્માદ ઊર્ધ્વરેતો ભીઃ બાલેઃ પુંસ્ત્વ રહિતૈઃ
સ્થવિરેર્વા ભક્ષિતા અંતરાલે શીર્યન્તે અનેકત્વાદ અન્નાદાનામ કદાચિત કાકતાલીય વૃત્યા રેતઃ સિદ્ભિર ભક્ષ્યન્તે યદા તદા રેતઃ સિદ્ધભાવં ગતાનામ કર્મણઃ વૃત્તિલાભઃ. ચાલો, વ્રીહી અવાદી ભાવથી તો એ નીકળી ગયો, અન્નની અંદર એનો પ્રવેશ થઈ ગયો. વ્રીહ્યવાદીના રૂપમાં અન્નના રૂપમાં એનો પ્રવેશ થઈ ગયો. એ દુર્નિષ્પ્રપત છે. એનાથી પણ કઠિન છે રેત સિક દેહ સંબંધ. કેમ? કારણ કે જે અન્નની અંદર એ ક્ષીણ કર્મ અનુશયી જે જીવ વિદ્યમાન છે, સ્વર્ગથી પુનરાવર્ત, તો એ અન્ન કોણ ખાય એ ખબર છે? એવું તો નથી કે વ્રીહ્યવાદી રૂપથી પાકેલો અન્ન કેવલ ગ્રહસ્થી જ ખાય, એવું તો છે નહીં. ઉર્ધ્વરેત બ્રહ્મચારી જે છે, નિષ્ઠિક બ્રહ્મચારી દ્વારા ખાવામાં આવે, બાલક દ્વારા પણ ખાવામાં આવે. પુંસ્ત્વ રહિત પૌરુષત્વથી રહિત વ્યક્તિ જે છે એ પણ ખાઈ શકે. સ્થવિર વા ભક્ષિતા. સ્થવિર એટલે વૃદ્ધ વ્યક્તિ જે છે એ પણ અન્ન ભોજન કરે છે. તો કોણ ભોજન કરે છે? કે જે ભોજનની અંદર આ અનુશયી જીવ વિદ્યમાન છે. અંતરાલે શીર્યન્તે. નૈષ્ઠિક બ્રહ્મચારીના ખાવામાં આવે તો ત્યાં તો એને રેતસિક દેહ સંબંધ મળવો, એ રેતસિક થવું સંભવ નથી. ત્યારબાદ બાલક, વ્રીહ્યવાદી જે છે એનું બાલક ભક્ષણ કરે, અને માનો એ અન્નની સાથે પરિવેષ્ટિત આ જીવાત્મા છે, તો પણ એને પાંચમી અગ્નિ યોષિત દેહની સાથે સંબંધ, યા રેતસિકની સાથે જ સંબંધ. હજી એની એ તો આગળની વાત છે. પુરુષની અંદર એની આહુતિ થવી બહુ કઠિન છે. રેતસિક પુરુષ દેહની અંદર એની આહુતિ થવી બહુ કઠિન છે. પુંસ્ત્વરહિત વ્યક્તિ પણ ખાઈ શકે, વૃદ્ધ પણ ખાઈ શકે છે. તો અંતરાલે શીર્યન્તે. અંતરાલ એટલે વચમાં જ જે છે એ વિશીર્ણ થઈ જાય, એના ઉદરમાં જ. અંતરાલ એટલે એના ઉદરમાં જ એ વિશીર્ણ થઈ જાય છે. અને માનો એવું પણ કે જે ખાધેલું અન્ન છે સજ્જનો, એનાથી આ શરીરની ઘણી બધી ધાતુ બને છે, અને વિશીર્ણ થઈને ઉદરની દ્વારા મલાદીના માધ્યમથી બહાર પણ નીકળી શકે છે. એવું જરૂરી નથી કે પુત્રોત્પત્તિ યોગ્ય ધાતુની સાથે જ એનો સંબંધ થાય, એ પણ કંઈ કહેવું કઠિન છે. એટલે ભાષ્યકાલે કઈ કહ્યું કે અંતરાલે શીર્યન્તે. જેના ખાવામાં આવે એના પેટની અંદર પણ એનું વિશેરણ થઈ જાય છે. કેમ? અન્નાદાનામ અનેકત્વ. અન્નનું ભક્ષણ કરવા વાળા તો અનેકો છે. આપણે ગાય ભેંસ વગેરેને પણ ગેહું વગેરે, ઘઉં વગેરે ખવડાવીએ છીએ, તો એના પેટમાં જઈને પણ એ વિશીર્ણ થઈ શકે છે.
તો પછી એની ઉપર એક પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે તર્હિ તેષામ અંતરાલે વિશીર્ણાનામ દેહ ભાગિત્વ અભાવાત અનુશય વૈયર્થ્યમ. તો સજ્જનો, યદિ એવું જ હોય, અંતરાલે એટલે એના ઉદર વગેરેમાં જ જો એ વિશીર્ણ થઈ જતો હોય, સ્વર્ગથી પુનરાવર્ત પાછો આવેલો જીવ જો વિશીર્ણ થઈ જતો હોય અને એને દેહની પ્રાપ્તિ થઈ જ ન શકે, તો અનુશય વૈયર્થ્યમ, અનુશય એટલે એનું પાછું આવવું જે છે એ વ્યર્થ છે. પછી એને જો શરીરની પ્રાપ્તિ ન થાય તો એની પુનરાવૃત્તિ શું થઈ કહેવાય? વ્યર્થ થઈ કહેવાય. પછી તો ભાષ્યકાર આ વાતને ધ્યાનમાં રાખીને આગળ લખે છે કે કદાચિત કાકતાલીય વૃત્ત્યા રેતસિદ્ભિઃ ભક્ષન્તે યદા તદા રેતઃ સિદ્ધભાવં ગતાનામ કર્મણો વૃત્તિલાભઃ. કે છે કે કદાચિત એટલે કે ક્યારેક, એ કહી ન શકાય પણ ક્યારેક, કાકતાલીય વૃત્ત્યા, કાકતાલીય વૃત્તિ એટલે ખબર પડે? બોલો, કાકતાલીય વૃત્તિ એટલે યાદૃચ્છિક ન્યાયેન. જેમ કે કાગડાને બેસવું અને ડાળનું ભાંગવું. તો જોવાવાળા શું કે, ઓ કાગડો કેટલો વજનદાર, હે, બેઠો અને ડાળ ભાંગી ગઈ. કાગડો તો બહુ, કાગડો સમર્થ કહેવાય, બહુ બળવાન કહેવાય, કેના બેસવાના ભારથી ડાળ તૂટી પડી. પણ એવું નથી. કાગડાને બેસવું અને ડાળનું ભાંગવું એ બે એક સાથે એક કાળમાં થયા, એટલે જોવાવાળાના મનમાં એવી ભ્રાંતિ થઈ જાય કે આ કાગડાના ભારથી ડાળ ભાંગી ગઈ છે. એવી રીતે કાકતાલીય ન્યાય એટલે યાદૃચ્છિક ન્યાય. યાદૃચ્છિક ન્યાયથી સજ્જનો રેતસિદ્ભિઃ ભક્ષન્તે, માનો કે જે રેતસિક પુરુષ છે, રેતસિક પુરુષ એ અન્નનું ભક્ષણ કરે જે અન્નમાં આ અનુશયી જીવ વિદ્યમાન છે. એ ઘઉં વગેરે, વ્રીહી વગેરે, ચોખા વગેરે જે પાકેલા છે, એ અન્નની અંદર આ જે સ્વર્ગથી આવેલો અનુશયી જીવ વિદ્યમાન છે. અને એ અન્ન જે છે એ રેતસિદ્ભિઃ ભક્ષન્તે. રેતસિક એટલે ગ્રહસ્થી, યુવા વ્યક્તિ જો ખાય, યદા જો ખાય, તો તદા રેતસિક ભાવમ ગતાનામ કર્મણો વૃત્તિલાભઃ. તો પછી રેતસિક જે પુરુષ છે એ પુરુષ રૂપી અગ્નિની અંદર એનો અન્નના રૂપમાં હવન થાય છે. એટલે ચતુર્થ અગ્નિ, પુરુષની પ્રાપ્તિ, પુરુષ શરીરની પ્રાપ્તિ, પુરુષ દેહની સાથે સંબંધ એનો થાય છે. આ પુરુષ રૂપી અગ્નિની અંદર એનો અન્નના રૂપમાં હવન થાય છે. આ કાકતાલી ન્યાયથી. જરૂરી નથી કે કર્મના ફળ સ્વરૂપે આવે, એવું જરૂરી નથી. હવે એ રેતસિક ભાવને જો પ્રાપ્ત થાય તો પછી ત્યાં એને પોતાના જે કરેલા કર્મો છે એ કર્મોની વૃત્તિનો લાભ થાય, અન્યથા ન થાય. રેતસિક ભાવમ ગતાનામ કર્મણો વૃત્તિ લાભ. ત્યાં એને સજ્જનો વૃત્તિ લાભ એટલે ફલોન્મુખ્યમ,
ફળ પ્રત્યે ઉન્મુખત્વની પ્રાપ્તિ આ જે ક્ષીણ કર્મ અનુશયી જીવને થઈ શકે છે. કેમ એવું? કથમ એવું કેમ? તો ભાષ્યકાર આગળ ઉત્તરમાં લખે છે, શ્રુતિ વાક્યને ઉપસ્થિત કરે છે. યો યો હિ અન્નમ અત્તિ રેતઃ સિંચતી તદ ભૂય એવ ભવતી. એ શ્રુતિ વાક્ય છે, એના ઉત્તરના રૂપમાં. યો યો હિ અન્નમ અત્તિ એટલે કે સજ્જનો, યો યો એટલે જે અન્નમ અત્તિ કોઈ પણ પ્રાણી જે છે, મનુષ્ય ખાય, પશુ પક્ષી કોઈ પણ અન્ન ખાઈ શકે છે. કેવું અન્ન? તો કયું? અનુશયીભિઃ સંશ્લિષ્ટમ રેતસિગ્યઃ ચ. અનુશયીભિઃ સંશ્લિષ્ટમ, સ્વર્ગમાંથી જે પાછો આવેલો જે અનુશયી જીવ છે, એ અનુશયીથી સંશ્લિષ્ટ જે અન્ન, રેત, વ્રીહ્યવાદી જે અન્ન છે, એ અનુશયીભિઃ સંશ્લિષ્ટમ જે અન્નમ છે, એ યદિ રેતસિક પુરુષ એને ખાય છે, અર્થાત કે ચતુર્થ અગ્નિ પુરુષની અંદર એનો અન્નના રૂપમાં યદિ હવન થાય છે સજ્જનો, તો એમાં પણ જે ખાધેલો અન્ન અને જળ છે, એમાંથી શરીરના ઘણા બધા પ્રકારો બને છે, તો એમાં પણ આ ફસાઈ શકે છે. પણ માનો રેતસિક યહ, જે રેતસિક છે, એ પુરુષની પ્રાપ્તિ આને યદિ થઈ છે, અને એ પુરુષે હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, તો એ રેતઃ સિંચતી, રેતસિક પુરુષના શરીરમાં જઈને પણ, ખાધેલા અન્નથી તો આખું શરીર બને છે, પણ માનો પુત્રોત્પત્તિ યોગ્ય જે ધાતુ શરીરમાં બને છે, એની સાથે આ અનુશયી જીવ યદિ એને પ્રાપ્ત થઈ ગયો, તો પછી એ પુરુષ જે રેતઃ સિંચતી ઋતુકાલે યોષિતી, ઋતુકાળમાં એ પોતાની પત્નીની અંદર સિંચન કરે, તો એ પાંચમી અગ્નિ યોષિત રૂપી અગ્નિની અંદર એનો રેતના રૂપમાં હવન થાય છે. રેતના રૂપમાં હવન સંભવ બની જાય. રેત સિંચતી ઋતુકારે યોષિતી, તો પછી એ પાંચમી જે આહુતિ યોષિત છે, એના ગર્ભની અંદર એને પ્રવેશ કરવાનો મોકો મળી ગયો. તદભૂય એવ ભવતી, તો તદભૂય એવ અને તદ આકૃતિ એવ ભવતી. તો પછી જે રેતસિક ની જે આકૃતિ છે, એ આકૃતિની પ્રાપ્તિ આ અનુશયી જીવને થાય છે. તદભૂય એવ ભવતી યાની તદ આકૃતિ એવ ભવતી. રેતસિક જે દેહધારી જીવ છે, એની જે આકૃતિ હોય છે, એ જ આકૃતિ આને પ્રાપ્ત થાય છે. તદ અવયવ આકૃતિ ભૂયસ્ત્વમ ભૂયઃ ઇતિ ઉચ્યતે. રેતો રૂપેણ યોષિતઃ ગર્ભાશયે અંતઃ પ્રવિષ્ટ અનુશયી.
તદ અવયવ આકૃતિ ભૂયસ્ત્વમ ભૂય ઇતિ ઉચ્યતે. અર્થાત કે રેત શીક જે જીવ છે, જેણે અનુશયીથી સંશ્લિષ્ટ અન્નનું ભક્ષણ કર્યું હતું અને ભક્ષણ કર્યા પછી એ જે રેતસિક જે જીવ છે એણે ઋતુકાળમાં એની પત્નીની અંદર એનું સિંચન કર્યું, તો પછી એની આકૃતિ વાળો જ દેહ ધારણ કરે છે. અને એ આપણે જોઈ શકીએ છીએ કે મનુષ્યથી મનુષ્ય શરીરની જ પ્રાપ્તિ થાય, પશુથી પશુ શરીરની પ્રાપ્તિ થાય છે. એટલે તદ અવયવ આકૃતિ ભૂયસ્ત્વમ ભૂય ઇતિ ઉચ્યતે. કે રેતો રૂપેણ યોષિત ગર્ભાશય અંત પ્રવિષ્ટ અનુશયી ભૂય ઇતિ ઉચ્યતે. રેતના રૂપમાં યોષિતનો જે ગર્ભાશય છે એ ગર્ભાશયની અંદર અંતઃ પ્રવિષ્ટ અંદર પ્રવેશેલો જે અનુશયી જે છે એ ભૂય ઇતિ ઉચ્યતે. એ ભૂય એટલે એના આકૃતિ એના રૂપને ધારણ કરે છે. એટલે આપણે જોઈએ છે પશુથી પશુની જ ઉત્પત્તિ થાય, ક્યારેય મનુષ્યની નહીં. અને મનુષ્યથી મનુષ્યની જે આકૃતિ હોય એ જ આકૃતિને ધારણ કરે છે. કેમ? કારણ કે રેતસો રેતસિક આકૃતિ ભાવી તત્વાત. એનું કારણ છે સજ્જનો કે રેતસઃ રેતથી રેતસિક આકૃતિ ભાવી તત્વાત. રેતસિક જે દેહધારી જીવ છે એની જે આકૃતિ છે, પશુ પક્ષી કીટ પતંગ મનુષ્ય કોઈ પણ આકૃતિ હોઈ શકે, એ રેતસિક આકૃતિથી એ ભાવિત હોવાના કારણે અને એમાં શ્રુતિ પણ આ વાત બતાવે છે. રેતસિદ સમુત્થત્વે પ્રમાણમ એતરેયક શ્રુતિ આહ. રેતથી રેતસિકની આકૃતિને જ પ્રાપ્ત કરે છે. એમાં એત્રેય શ્રુતિ પ્રમાણભૂતથી ભાષ્યકાર ઉપસ્થિત કરે છે कि सर्वेभ्य अंगेभ्य तेज संभूतम इति श्रुत्यंतरात्. रेत सिकनी जे आकृति છે એ આકૃતિ જ્યારે ભાર્યાગમન કરે છે ત્યારે એના સંપૂર્ણ શરીરના અંગોમાંથી તેજ જે છે એ ઉત્પન્ન થાય છે. એટલે પછી યોષિતના ગર્ભાશયની અંદર જઈને પણ એ જ આકૃતિને ધારણ કરે છે, મનુષ્ય પશુ પક્ષી વગેરે જે હોય. એટલે શ્રુતિએ કહ્યું કે અતઃ રેતસિક આકૃતિ એવ ભવતી ઇત્યર્થ. રેતના રૂપમાં ગર્ભાશયની અંદર પ્રવિષ્ટ રેતસિક આકાર નો સ્વરૂપ સ્પષ્ટ કરી દીધું. એટલે નિગમન કરે છે કે અતઃ રેતસિક આકૃતિ એવ ભવતી ઇત્યર્થ. અનુશયી જે છે એ રેતસિકના આકારનો થઈ જાય છે. એમાં લૌકિક અનુભવ પણ બતાવે છે. જો તથા હિ પુરુષાત પુરુષો જાયતે ગોહ ગવાકૃતિ એવ ન જાત્યંતર આકૃતિ તસ્માદ યુક્તમ તદ ભૂય એવ ભવતી ઇતિ. લોકમાં પણ સજ્જનો આ વાત જોવા મળે છે કે પુરુષાત પુરુષ જાયતે, પુરુષથી પુરુષ જ ઉત્પન્ન થાય છે. પુરુષ એટલે કે સ્ત્રી ને એવું નહીં, પુરુષ આકૃતિ મનુષ્ય આકૃતિ, એમાં સ્ત્રી પણ આવી જાય. ગોહો ગવાકૃતિ, ગાયથી
ગાયની જ આકૃતિવાળો એનું બછડું ઉત્પન્ન થાય છે, મનુષ્યના રૂપમાં નહીં. ન જાત્યંતર આકૃતિ, અન્ય જાત્યંતરની આકૃતિ રૂપી જે છે એ બાળક ઉત્પન્ન થતું નથી. મનુષ્યથી મનુષ્યનું બાળક જ ઉત્પન્ન થાય છે, પશુથી પશુનું. આ રીતે આપણે લોક વ્યવહારની અંદર જોઈએ છીએ કે ભેંસથી ભેંસનું જ બચ્ચું ઉત્પન્ન થાય, ગાયથી ગાયનું, બકરીથી બકરીનું, ઘોડાથી ઘોડાનું, ગધેડાથી ગધેડાનું, અને મનુષ્યથી મનુષ્યનું જ બચ્ચું ઉત્પન્ન થાય છે. એ લૌકિક. એટલે શ્રુતિએ કહ્યું કે યુક્તમ તસ્માદ યુક્તમ તદ ભૂય એવ ભવતી. એટલે જે રેતસિકની જે આકૃતિ છે સજ્જનો, એ જ આકૃતિના રૂપમાં આ અનુશયી જીવનો જન્મ થાય છે. એટલે કે અનુશયીથી સંશ્લિષ્ટ અન્નનું ભક્ષણ જે શરીરધારીએ કર્યું છે એ શરીરની આકૃતિ એને પ્રાપ્ત થાય છે સજ્જનો. તો સજ્જનો, આ રીતે જે જીવ સ્વર્ગથી જેની પુનરાવૃત્તિ થાય છે, એ પુનરાવૃત્તિ થયા પછી એને એના પોતાના કર્મના ફળ સ્વરૂપે જે દેહની પ્રાપ્તિ થવી એ બહુ એટલે બહુ કઠિન છે. એ વાત શ્રુતિ અતઃ વે ખલુ દુર્નિષ્પ્રપતરમ એ વાક્યથી કહી. સ્વર્ગથી પુનરાવૃત્તિ જેની થઈ રહી છે એ જે અનુશયી જીવાત્મા છે, જે ભૂત સૂક્ષ્મની સાથે ભૂત સૂક્ષ્મથી યુક્ત જે પુનરાવૃત્તિ થઈ છે, એને આગળનો જન્મ થવો બહુ કઠિન છે, દુર્લભ છે. એ આપણે જાણી ગયા આ આટલી ચર્ચાથી. હવે ભાષ્યકાર આગળ પ્રસંગથી એક બીજી વાત એવી કહે છે કે એના કરતા જે પાપી છે, પાપ કર્મા છે, એને જલ્દી શરીરની પ્રાપ્તિ થઈ જાય છે. બીજા શરીરની પ્રાપ્તિ પાપીને જલ્દી થઈ જાય છે. પણ પુણ્યના ફળ સ્વરૂપે જે સ્વર્ગમાં જે ગયો છે અને સ્વર્ગમાં ભોગવવા યોગ્ય કરેલા જે કર્મો છે એ કર્મના ફળનો ભોગ થઈ ગયા પછી એની પુનરાવૃત્તિ થાય છે. પર્જન્ય પૃથ્વી પુરુષની યોષિત ક્રમથી તો એને રેતસિક શરીરની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. યુગો યુગો પણ ચાલ્યા જઈ શકે છે. એને તરત નવા જન્મની પ્રાપ્તિ થતી નથી. તો ભાષ્યકાર આગળ પ્રસંગથી એક વાત લખે છે कि ये तु अन्ये अनुशयिभ्यः चंद्रमंडलम अनारुह्य इह एव पाप कर्म भीः धोरेः व्रीह्यवादि भावं प्रतिपद्यन्ते पुनः मनुष्यादि भावं तेषां न अनुशयिनाम इव दुर्निष्प्रपतरम् तस्मात् कर्मणा ही ते व्रीह्यवादि देह उपात्त इति तद उपभोग निमित्त क्षये व्रीह्यादि स्तंभ देह विनाशे यथा कर्म अर्जितं देहांतरम नवम नवम जलुकावत संक्रमन्ते सविज्ञाना एव सविज्ञानो भवति सविज्ञानम एव अनुक्रामति इति श्रुत्यंतरात्.
જો ભાષ્યકાર અહીંયાથી પ્રસંગથી એક વાત લખે છે. શું છે એ ઉપર ભાષ્ય ટીકાકારને આપણે જોઈ લઈએ. ભાષ્ય ટીકાકાર આ પંક્તિ ઉપર શું લખે છે? ચંદ્રસ્થલ સ્ખલિતા નામ અવરોહતામ વ્રીહ્યાદિ દેહ સંશ્લિષ્ટાનામ દ્રાધ્રીયસા કાલેન દેહાંતરલાભઃ ચેત તર્હિ વ્રીહ્યાદિ દેહ અભિમાનીનામપી દૂષકમ નિષ્ક્રમણમ વ્રીહ્યાદિ દેહ સંબંધ અવિશેષાત ઇત્યત આહ યેતુ ઇત્યાદિથી. ભાષ્ય ટીકાકાર શંકા ઉઠાવે છે કે માની લીધું ચંદ્રમંડળથી જે સ્ખલિત, જે અવરોહી, જે અનુશયી જીવ છે એ વ્રીહ્યાદિ દેહથી સંશ્લિષ્ટ થઈ જાય છે વૃષ્ટિના રૂપમાં વરસ્યા પછી. એ વૃષ્ટિના રૂપમાં વરસ્યા પછી વ્રીહી આદિ જે દેહ છે એની સાથે એ સંશ્લિષ્ટ હોય છે અને દાદ્રીયસા કાલીન દેહાંતર લાભ, એને બહુ દીર્ઘકાળ થયા પછી એને દેહાંતરનો લાભ થાય છે. તો પછી એવું જ હોય તો વ્રીહ્યાદિ દેહ અભિમાની નામ આપી, પણ વ્રીહી યવ આદિ જે દેહ છે એ જે જીવાત્માએ પ્રાપ્ત કર્યો છે, એટલે વ્રીહી યવ આદિ જેનો જન્મ થયો છે, જેને જન્મના કર્મના ફળ સ્વરૂપે વ્રીહી યવાદી દેહની પ્રાપ્તિ થઈ છે, વ્રીહી યવાદી દેહની પ્રાપ્તિ જેને થઈ છે, એટલે કે વ્રીહ્યાદિ દેહનો અભિમાની જે જીવ છે એને પણ એમાંથી નિષ્ક્રમણ દૂષકમ, એને પણ એમાંથી નિષ્ક્રમણ જે છે, દૂષક એટલે બહુ કઠિન માનવું પડશે સજ્જનો, ક્યોંકि વ્રીહ્યાદિ દેહ સંબંધ અવિશેષાત, વ્રીહ્યાદિ દેહની સાથેનો સંબંધ પેલા અનુશયી જીવની સમાન છે. એટલે આવો કોઈ પ્રશ્ન કરી શકે છે તો ભાષ્યકાર આ વાતને ધ્યાનમાં રાખીને ઉત્તર દે છે. જો પ્રશ્ન શું છે, તેમ સમજો એક મનુષ્ય શરીરધારી છે. આ મનુષ્ય દેહ જે જીવાત્માએ કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત કર્યો છે. કેવા રૂપે? પોતાના કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત કર્યો છે. પણ તમને ખબર છે આપણા આ દેહની અંદર અન્ય પણ સૂક્ષ્મ જીવો હોઈ શકે છે, કૃમિ વગેરેના રૂપમાં. આપણા શરીરની અંદર પણ અન્ય બીજા જીવો હોઈ શકે છે. એવી રીતે જે સ્વર્ગથી જે અનુશયી જીવ છે, સ્વર્ગથી જેની પુનરાવૃત્તિ થઈ છે, એવો જે પૃથ્વી પર વૃષ્ટિના રૂપમાં વરસ્યા પછી એ વ્રીહી યવ તિલ વનસ્પતિ માશા વગેરે જે ઉગે છે, એ ઉગે છે એ જીવ બીજો છે. ઉગે છે એ જીવ બીજો છે, પણ એને જે પાણી મળે છે, દાખલા તરીકે તમે ખેતરની અંદર ઘઉં, ચાવલ વગેરે વાવી દીધું, તો હવે ઘઉં વાવ્યો હોય તો ઘઉં ઉગશે, ચાવલ વાવ્યો હોય તો ચાવલ ઉગશે.
તો એ બીજ જે છે એ એક અલગ જીવ છે. બીજ છે એ અલગ જીવ છે. હવે એ જે બીજ જે છે અંકુરિત થઈને એ છોડનું રૂપ ધારણ કરે છે. પણ ક્યારે? વૃષ્ટિ વરસાદના કારણે. વર્ષાના કારણે એ અંકુરિત થઈ અને છોડનું રૂપ ધારણ કરે છે. હવે વૃષ્ટિની સાથે જે પેલો વરસેલો જે જીવ છે અનુશયી જીવ, એ જળની સાથે સંશ્લિષ્ટ છે. વરસેલા જળની સાથે એ સંશ્લિષ્ટ છે. તો એ વરસેલું જે અનુશયી જીવથી સંશ્લિષ્ટ જે જળ છે એ ખેતરમાં વરસ્યું અને પેલા વાવેલા જે દાણા છે એની સાથે એનો સંયોગ થયો અને અંકુરિત થયું અને એ જળના પ્રતાપે જ જે પેલો જે વાવેલું બીજ છે એ છોડનું રૂપ ધારણ કરે છે. તો એને વધવા માટે પાણી જોઈએ કે ન જોઈએ? જે વાવેલું છે એને વધવા માટે પાણી જોઈએ. અને જે પાણી જોઈએ એ પાણીમાં આ જે અનુશયી જીવ સંશ્લિષ્ટ છે. તો એ વ્રીહી અને યવના છોડની અંદર એનો પ્રવેશ થઈ ગયો. સમજાણું? વ્રીહી, યવ, ઘઉં વગેરે જે છોડ છે એની અંદર એ પેલા સ્વર્ગથી પાછો આવેલો જે જીવ છે એનો અંદર સંયોગ થઈ ગયો. હવે એ જે વ્રીહી યવ જે છે એ શરીર જેણે ધારણ કર્યો છે એ જીવ જુદો છે. અને એના શરીરની અંદર આ અનુશયી જીવ છે એ સંશ્લિષ્ટ છે. કર્મના ફળનો ભોગ કોને થશે? જે પેલો વાવેલા છે બીજ જેનો જે બીજ હતો એ બીજના રૂપમાં જે વાવેલું હતું અને એને જે વ્રીહ્યવાદીનું શરીર ધારણ કર્યું એને કર્મના ફળનો ભોગ છે. પણ આ જળની સાથે અનુશયી સંશ્લિષ્ટ છે એને ત્યાં કર્મના ફળનો ભોગ થતો નથી. એ કેવલ છોડની અંદર એ સંશ્લિષ્ટ રહે છે. સજ્જનો, તો પછી જેમ પેલો રેતસિક એટલે જે અનુશયી જીવ છે એનું વ્રીહ્યવાદીથી નિષ્ક્રમણ દુષ્કર માન્યું, તો પ્રશ્ન કરતા કહે છે કે જે જીવે એ વ્રીહી યવનો છોડનો રૂપ ધારણ કર્યો છે કર્મફળના રૂપે, એનું પણ વ્રીહ્યવાદીથી નિષ્ક્રમણ દુષ્કર થાય છે એવું માનવું જોઈએ ને. વ્રીહ્યવાદી ભાવથી અનુશયી જીવનો નિષ્ક્રમણ દુષ્કર માન્યું. તો પ્રશ્ન કરતા કહે છે કે જે અનુશયી જીવે એ વૃક્ષનું રૂપ ધારણ કર્યું છે એ જે જીવ છે એનું પણ વ્રીહ્યવાદી શરીરથી દુષ્ક્રમણ માનવું પડે. તો ભાષ્યકાર કહે છે કે ના, એવું નહીં બને. ये तो अन्य अनुशयेभ्य चंद्रमंडलम अनारोह्य इहेव पाप कर्म भी घोरे व्रीह्यवादी भावम प्रतिपद्यन्ते पुनर्मनुष्यादि भावम तेषाम न अनुशयी नाम इव दुर्निष्प्रपतरम. કહે છે કે જે અનુશયી જીવ છે એ અનુશયીભ્ય ચંદ્રમંડળમ અનારોહ્ય, ચંદ્રમંડળ ઉપર જે આરૂઢ નથી થયો, નથી ગયો, અને ઈહેવ અહીંયા ને અહીંયા જ પાપ કર્મ ભી ઘોર હે, ઘોર પાપ કર્મના ફળ સ્વરૂપે વૃક્ષ લતા ગુલ્મનો અવતાર આવે છે. ઘોર પાપ કર્મના ફળ સ્વરૂપે સ્થાવર લતા ગુલ્મ વનસ્પતિનો અવતાર આવે છે. તો એ ઘોર પાપ કર્મના ફળ સ્વરૂપે વ્રીહ્યવાદી ભાવને જે પ્રાપ્ત થયેલો જીવ છે એ અલગ છે, અને એના શરીરમાં જળની સાથે આવેલો જે અનુશયી જીવ છે એ અલગ છે. એટલે જે પેલો વ્રીહ્યવાદી ભાવને પ્રાપ્ત થયેલો જે છે અને પુનઃ મનુષ્યાદિ ભાવમ, એ પાછો મનુષ્યાદિ ભાવને પ્રાપ્ત કરે, તેષામ
એ જીવને ન અનુશાયી નામ એવ દુર્નિષ્પ્રપતરમ, એટલે પાપી જે વ્રીહ્યવાદી શરીરને પ્રાપ્ત જેણે કર્યું છે પાપ કર્મના ફળ સ્વરૂપે, એનું વ્રીહ્યવાદી ભાવથી નિષ્ક્રમણ કઠિન નથી. પણ જે વરસેલા જળની સાથે સંશ્લિષ્ટ જે અનુશયી છે એનું એમાંથી નીકળવું બહુ કઠિન છે, એવું ભાષ્યકાર કહે છે. કેમ એવું સજ્જનો? તો કહ્યું કે કર્મણા હિ તેહે વ્રીહ્યવાદી દેહ ઉપાત્ત ઇતિ. હવે જેનું વ્રીહ્યવાદીથી નીકળવું કઠિન નથી, અર્થાત જેને ઘોર પાપ કર્મના ફળ સ્વરૂપે એક વૃક્ષ લતા ગુલ્મનો અવતાર ધારણ કર્યો છે, એ તો કર્મના ફળ સ્વરૂપે વ્રીહ્યવાદી દેહ ભાવને પ્રાપ્ત કર્યો છે એને તો. એટલે ઇતિ તદ ઉપભોગ નિમિત્ત ક્ષય, એટલે વૃક્ષ લતા ગુલ્મના રૂપમાં જે ઉપભોગ નિમિત્ત કર્મ છે એનો ક્ષય થતા એ વ્રીહી આદિ સ્તંભ દેહનો વિનાશ થતા એ જે ઘોર કર્મ પાપી છે એ યથા કર્મ અર્જિતમ દેહાંતરમ નવમ એ પોતાના કર્મથી અર્જિત જે નવા દેહને એ ઝલુકાની માફક સંક્રમંતે, એ નવા દેહને એક પછી એક દેહને એ તો પ્રાપ્ત કરતો રહે છે. કોણ? પેલો ઘોર પાપ કર્મ કરવા વાળો કે જે વ્રીહ્યવાદી રૂપમાં અવતર્યો છે. જલુકાની માફક એક શરીર છૂટ્યો ને બીજું શરીર છૂટ્યો ને ત્રીજું. જલુકા એટલે એક જીવ વિશેષ આવે છે. એ જલુકા શું કરે છે? એને જ્યારે આગળ વધવું હોય ત્યારે આગળના બે પગ આગળ બરાબર ઠેરાવે, પછી પાછળના બે પગ જે છે એ ઉઠાવે છે. તો જલુકાની જેમ જે ઘોર પાપી જે છે એ તો સવિજ્ઞાના એવ, એ તો એને પોતાને અનુભવ છે, એ જાગ્રત છે. સવિજ્ઞાનો ભવતી, સવિજ્ઞાન એટલે એને મેં આ જે જન્મ ધારણ કર્યો છે સવિજ્ઞાન પોતાના પાપ કર્મના ફળ સ્વરૂપે, એ સવિજ્ઞાન એટલે એને અનુભવ થાય છે પાપ કર્મના ફળનો. અને પહેલાં જે સ્વર્ગથી આવેલા જે વરસેલા જળની સાથે સંશ્લિષ્ટ જે અનુશયી જીવ છે એને આ વ્રીહ્યવાદી ભાવની પ્રાપ્તિ કર્મના ફળ સ્વરૂપે નથી થઈ, એટલે એને દુઃખનો અનુભવ થતો નથી. અને જે કર્મના ફળ સ્વરૂપે વ્રીહ્યવાદી દેહને પ્રાપ્ત કરે છે એ તો એના કર્મના ફળનો ભોગ સમાપ્ત થઈ ગયા પછી એ દેહને છોડી અને બીજું શરીર ધારણ કરે છે. સજ્જનો, આનાથી સજ્જનો એ વાત નક્કી થાય છે કે વ્રીહ્યવાદી જે છે એ પણ એ કોઈને કોઈ પાપી કર્મ જે ઘોર પાપ કર્મ કર્યા છે એના ફળ સ્વરૂપે એ શરીરની પ્રાપ્તિ થાય છે. એટલે આપણે ત્યાં વૃક્ષ વનસ્પતિ ગુલ્મ બધાની અંદર જીવ છે એવું માનવામાં આવે છે. શું છે? જીવ છે. વૃક્ષની અંદર એ જીવ છે, ઘાસ ફૂસ બધાની અંદર શું છે? જીવ વિદ્યમાન છે. અને જો જીવ વિદ્યમાન ન હોય ને તો સજ્જનો એ વધે જ નહીં. પણ તમે જો ઉનાળો આવે ત્યારે એ બધા સુકાઈ જાય છે, અને ચોમાસું આવે ત્યારે વરસાદની પ્રાપ્તિ થતાં વૃષ્ટિનો સંયોગ થતાં એ બધા જે છે અંકુરિત થઈ જાય છે. એટલે એ છે એ કોઈને કોઈ જીવ છે એ જ એ શરીરને પાપ કર્મના ફળ સ્વરૂપે ધારણ કરે છે સજ્જનો. એટલે એની વૃદ્ધિ થઈ છે. ઘાસ છે એ સમજો 2-4 દિવસમાં કેટલો વધી જાય છે. તો એનાથી આ શ્રુતિથી નક્કી થાય છે કે બધાની અંદર જીવ વિદ્યમાન છે. એટલે સવિજ્ઞાનો ભવતી સવિજ્ઞાનમેવ અનુઅવક્રામતી ઇતિ શ્રુત્યંતરાત. શ્રુતિ અન્ય શ્રુતિ પણ કહે છે સવિજ્ઞાન હોય છે અને સવિજ્ઞાન અવસ્થામાં જ એ આગલા શરીર ધારણ કરે છે. પાપ કર્મનો અનુભવ એને થાય છે, પેલા સંશ્લિષ્ટ જીવને થતો નથી. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્
प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ओम शांति 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 शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति 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 सद्गुरुदेव।